વિડીયોમાં આજે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ ના સંવૃત્તતાનો ગુણધર્મ એટલે કે ક્લોઝર પ્રોપર્ટીના ઉદાહરણ। વિપુલ અને મીના એક રમત રમી રહ્યા છે। પહેલા વિપુલ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ બોલે છે અને એના ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન કરે છે। પછી મીના બે પૂર્ણ સંખ્યાઓ બોલે છે અને એનો ગુણાકાર કરે છે। જ્યારે કોઈને ગુણાકારનું પરિણામ એક પૂર્ણ સંખ્યા મળે છે તેના અંકોમાં એક ઉમેરાય છે। જો પહેલો વારો વિપુલનો હોય તો શું તમે બતાવી શકો કે પાંચમા વારાના અંતમાં કોના અંક વધારે હશે? જો કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારના સંદર્ભમાં સંવૃત્ત છે અથવા તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પણ એક પૂર્ણ સંખ્યા જ હશે। એટલા માટે વિપુલ અને મીના કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લે દર વખતે એમને એક પૂર્ણ સંખ્યા જ મળશે। જેવી રીતે અહીં વિપુલે પહેલા દાવમાં 2 અને 3 સંખ્યાઓ લીધી અને તેના ગુણાકારનું પરિણામ 6 આવ્યું એટલે વિપુલનો એક અંક વધી ગયો। પછી મીના 3 અને 4 સંખ્યાઓ બોલી અને તેનો ગુણાકાર કરવાથી તેને 12 આ સંખ્યા મળી જે એક પૂર્ણ સંખ્યા છે। એટલા માટે મીનાને પણ એક અંક મળશે। હવે આવે છે વિપુલનો વારો। વિપુલે સંખ્યાઓ બોલી 5 અને 2। શું આ વખતે પણ વિપુલને એક અંક મળશે? વિચાર કરો। તમે સાચું ઓળખ્યું। 5 અને 2 નું પરિણામ છે 10 જે એક પૂર્ણ સંખ્યા છે। એટલા માટે એને ફરીથી એક અંક મળશે। એના પછી મીના 2 સંખ્યાઓ બોલી 2 અને 1। આનો ગુણાકાર કરવાથી એને પરિણામ મળ્યું 2 જે એક પૂર્ણ સંખ્યા છે। એટલા માટે એને ફરીથી એક અંક મળશે। હવે પાંચમો વારો છે વિપુલનો। વિપુલે સંખ્યાઓ લીધી 0 અને 2। શું હવે વિપુલને એક અંક મળશે? વિચારો। હા, તમે સાચું વિચાર્યું। 0 ગુણ્યા 2 બરાબર 0 જેમ કે 0 પણ એક પૂર્ણ સંખ્યા છે એટલે વિપુલને એક બીજો અંક મળશે। એની સાથે વિપુલના અંક થયા 3 અને મીનાના અંક થયા 2। આવી રીતે સૌથી વધારે અંક થયા વિપુલના। આગળનું ઉદાહરણ સ્પષ્ટ કરો કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાના સંદર્ભમાં સંવૃત્ત છે। આવો એના માટે 3 ઉદાહરણ લઈએ। ત્રણે ઉદાહરણમાં બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કર્યો છે અને એનું પરિણામ પણ પૂર્ણ સંખ્યા જ મળ્યું છે। એવી જ રીતે જો આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b ને લઈએ અને એમનો સરવાળો કરીએ તો એમનો સરવાળો a વત્તા b હંમેશા એક પૂર્ણ સંખ્યા જ હશે। એટલા માટે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે। આગળનું ઉદાહરણ પૂર્ણ સંખ્યાઓ 5 અને 0 ભાગાકારના સંદર્ભમાં સંવૃત્ત નથી। આ વાક્યને સત્ય સાબિત કરો। ભાગાકારનો અર્થ છે સમાન રૂપમાં વહેંચવું। જો તમારી પાસે 0 ચોકલેટ છે જેને તમારે તમારા 5 મિત્રમાં સરખી રીતે વહેંચવી છે તો તમે તમારા મિત્રોને કોઈ પણ ચોકલેટ નથી આપી શકતા। એટલે કે 0 નો 5 વડે ભાગાકાર એક પૂર્ણ સંખ્યા 0 જ હશે। શું 5 નો 0 વડે ભાગાકાર પણ એક પૂર્ણ સંખ્યા હશે? વિચાર કરો। જો તમારી પાસે 5 ચોકલેટ છે જેને તમારે 0 મિત્રમાં સરખી રીતે વહેંચવી છે તો તમે તેને ક્યારેય પણ વહેંચી શકતા નથી। એટલે કે 5 નો 0 વડે ભાગાકારનું પરિણામ તમને ક્યારેય મળશે નહીં। એટલા માટે 5 નો 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત કરી શકાતો નથી। એટલે કે 5 ભાગ્યા 0 નું પરિણામ એક પૂર્ણ સંખ્યા ન કહી શકાય। એટલા માટે પૂર્ણ સંખ્યાઓ 5 અને 0 ભાગાકારના સંદર્ભમાં સંવૃત્ત નથી। આ વિડીયોમાં આપણે જોયું પૂર્ણ સંખ્યાઓમાં સંવૃત્તતાના ગુણધર્મના ઉદાહરણ। આગળના વિડીયોમાં આ ગુણધર્મોની ગેરસમજને દૂર કરીશું।